તો સવાર થઈ ગઈ છે ને હું બેસી ગઈ છું નાસ્તો કરવા માટે। તો આજે નાસ્તામાં મેં લીધું છે આલુ સેવ અને ચેવડો ને જોયું તો યાંશ પણ ઉઠવાની તૈયારીમાં જ હતો। તો થોડી વારમાં એ પણ ઉઠી જાય છે તો હું બેસું છું એની જોડે ને જ્યારે પણ ઉઠે એટલે એની વાળ તો આખા એના બગડી જ ગયા હોય છે ને રબડ પણ નીકળી જાય છે વાળમાંથી। તો જો એણે આંગળીમાં અટાણા પહેરેલું છે ને બસ થોડી વારમાં એને હું નાસ્તો કરાવી દઉં છું ને પછી એની જોડે થોડી વાર રમું છું ને પછી લાગી જાઉં છું હું લંચ પ્રિપેર કરવા માટે। તો આજે લંચમાં મેં કઢી, ચણા બટેટાનું શાક, રોટલી, ભાત, છાશ અને પપૈયું સુધારેલું હતું। તો બસ અમે અટાણના બેસી ગયા છે। યાંશ પણ જોડે બેસી જ જાય છે અમારી જોડે લંચ કરવા માટે ને પછી જ હું એને નાહી ધોઈને સુવડાવું છું રોજ। તો આજ અમારું રોજનું રૂટીન હોય છે। પછી સાંજે મારા હસબન્ડ આજ થોડા જલ્દી આવ્યા તો મેં એની માટે ચા બનાવેલી હતી ને એ સમોસા પણ લાવ્યા તો અમે નાસ્તો કરી લીધો ને અયાંશભાઈ તો અટાણના રમે છે। તો બસ આજ માટે આટલું જ। મળીશું ફરીથી નવા મિની વ્લોગ સાથે। ત્યાં સુધી બધાને રામ રામ અને જય શ્રી કૃષ્ણ।